નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કેમિસ્ટ્રી ચાલુ કરવા જઈ રહ્યા છીએ। કેમિસ્ટ્રીની અંદર કુલ 5 પ્રકરણ 1 થી 5 એવી રીતે ક્રમમાં આવે છે। એમાં આપણે સૌથી પહેલું પ્રકરણ ચાલુ કરી રહ્યા છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। આ પ્રકરણ 4 ગુણની અંદર પૂછવામાં આવે છે। કુલ 5 પ્રકરણ અને આખું કેમિસ્ટ્રી જે છે એ 25 ગુણની અંદર પૂછવામાં આવે છે। હવે આપણે આગળ પ્રશ્નની ચર્ચા કરીએ। શરૂઆતમાં તો પ્રશ્ન એવો છે, રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો। હવે સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તો એની અંદર કેટલીક પ્રક્રિયાઓ આવી, જેમ કે આપણે એમ કહીએ કે દૂધ હોય, આપણે ઉનાળાની વાત કરીએ તો દૂધ હોય એ ગરમ કરેલા દૂધને જો આપણે ઓરડાના તાપમાને રાખીએ તો એ દૂધ બગડી જવાની શક્યતા રહે છે। સામાન્ય રીતે ઉનાળાની અંદર બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે, તો ત્યાં એવી શક્યતા રહે છે કે એ દૂધ બગડી જાય છે। બીજી ચર્ચા આપણે કરીએ લોખંડની। ભેજવાળું વાતાવરણ હોય અને એવી હવાની અંદર જો આપણે લોખંડની વસ્તુઓ રાખીએ, જેમ કે આપણે એમ કહીએ ખીલા છે, તપેલી છે, તવા છે, જો એ લોખંડના બનેલા હોય તો એને કાટ લાગી શકે છે। ખોરાકની રાંધવાની પ્રક્રિયા છે, ખોરાકની પાચનની પ્રક્રિયા, પછી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, દ્રાક્ષનું આત્મણ થવું, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે। દ્રાક્ષ હોય એ જો એની આત્મણની ક્રિયા થાય તો એમાંથી આલ્કોહોલ બને છે, તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ। ખોરાકના પાચનની પ્રક્રિયાની વાત કરીએ આપણે તો ખોરાકના પાચનની પ્રક્રિયાની અંદર આપણે આગળ ભણવામાં આવશે કે એક પ્રકારની એમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે। આપણે આગળ ક્વેશ્ચનની અંદર આવશે તો એમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે, એટલે એ શું થાય છે? એ રાસાયણિક પ્રક્રિયા કહેવાય। એક પ્રાસ્તાવિકતા જેવો એવો આ પ્રશ્ન છે। હવે આપણે પ્રશ્નની તરફ ચર્ચા કરીએ। મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું। હવે ધોરણ 8મા ની અંદર તમે લોકો મેગ્નેશિયમની પટ્ટીનો અભ્યાસ કરી ગયા હશો। હવે મેગ્નેશિયમ કે જે એક ધાતુ છે, સૌથી પહેલા તો આપણે એમ કહીએ કે શા માટે મેગ્નેશિયમની પટ્ટી છે એને જ પસંદ કરવામાં આવે છે? કારણ કે મેગ્નેશિયમની જે પટ્ટી છે ને એનું દહન ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને એ ક્રિયાશીલ છે, એટલા માટે અહીં મેગ્નેશિયમની પટ્ટી છે એનો ઉપયોગ કરવામાં આવે છે। હવે જે મેગ્નેશિયમની પટ્ટી હોય એ અંદાજે 2 સેન્ટીમીટર એવી લાંબી કે જે શ્વેત રંગની હોય છે, એવી પટ્ટીને આપણે પસંદ કરીએ છીએ। પટ્ટી છે એનો ઉપયોગ કરતા પહેલા સૌપ્રથમ એ પટ્ટીને કાચ કાગળ વડે ઘસી નાખવાની, પછી આપણે એને ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત પર એ મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવાની છે। બર્નરની જ્યોત પર મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરીએ એટલે આંખ અંજાઈ જાય એવી ઝબકારા મારતી જ્યોત ઉત્પન્ન થાય છે અને એ જે પટ્ટી હોય છે એનું પછી એક રાખમાં રૂપાંતર થઈ જાય છે અને એ જે રાખ ઉત્પન્ન થઈ છે EMgO, જેને આપણે કહીએ છીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ,
નામકરણની પ્રક્રિયા ધોરણ 9 ની અંદર આપણે થોડી ભણી ગયા છીએ. તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ થાય કે પહેલા તત્વનું નામ મેગ્નેશિયમ છે એ નહીં રાખવાનું અને બીજું ઓક્સિજન છે તો એમાં પાછળ આઇડ પ્રત્યય લગાડી દેવાનો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ થયું. જો આપણે અહીં રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો એ પ્રક્રિયા કંઈક આવી થાય 2NgS. S એટલે સોલિડ કહેવાય, સોલિડ એટલે ઘન થાય, L એટલે લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી થાય, G એટલે ગેસ, ગેસ એટલે વાયુ થાય અને AQ એટલે એક્વેરિયમ કહેવામાં આવે છે કે જે જલીય દ્રાવણ માટે વાપરવામાં આવે છે. હવે આપણે આ મેગ્નેશિયમની પટ્ટી લીધી છે. સામાન્ય રીતે મેગ્નેશિયમ છે એને આપણે Mg વડે દર્શાવીએ પણ અહીં સમીકરણ છે એને સંતુલિત કરવા માટે પરમાણુની સંખ્યા મૂકવી પડે. તો હું અહીં O2 લખું છું. O2 શા માટે લખું? O2 એટલા માટે લખ્યું છે કારણ કે ઓક્સિજન છે એ હંમેશા દ્વિપરમાણુય સ્વરૂપે હોય છે એટલે મેં O2 લખ્યું. અહીંયા G એટલા માટે લખ્યું કે એ વાયુ સ્વરૂપમાં છે એટલા માટે. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે 2NgOS એ આપણને ભૂકા સ્વરૂપે મળે એટલે ઘન સ્વરૂપમાં મળશે. એટલે જુઓ મેગ્નેશિયમની પટ્ટીને હવાની અંદર દહન થાય. દહન એટલે શું? ઉષ્મા આપવાની. આ જે નિશાની છે એ ડેલ્ટા જેવી એ ઉષ્માનું સૂચન કરે છે એટલે કે આ પ્રક્રિયા કહેવાય એને ગરમ કર્યા છે તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું છે એમ આપણે કહી શકીએ છીએ. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ આ રીતે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થાય છે એમ આપણે કહી શકીએ છીએ. એમાં ડેલ્ટા જે છે મેં તમને કીધું એમ કે ડેલ્ટા છે એ ઉષ્માનું સૂચન કરે છે. પછીનો પ્રશ્ન છે ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા સમજાવો. ઝિંક S plus 2HCl gives 2 ZnCl2 plus H2 gas. હવે જુઓ આપણે અહીં ઝિંક ધાતુ છે એની પ્રક્રિયા મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે તમે H2SO4 મંદની વાત છે. કાં તો તમે સલ્ફ્યુરિક એસિડ લ્યો કાં તો તમે મંદ HCl લ્યો, બેમાંથી કોઈ પણ એક લેવાનું છે. આપણે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે. આપણે જે કોનિકલ ફ્લાસ્ક લઈએ છીએ એ કોનિકલ ફ્લાસ્ક છે એની અંદર ઝિંક ધાતુના ટુકડા ઉમેરવાના છે. આપણે ઝિંક ધાતુના ટુકડા ઉમેરી દીધા પછી એની અંદર ધીમે ધીમે આપણે એસિડ ઉમેરવાનું છે. આપણે બે એસિડ લખ્યા, બેમાંથી કોઈ પણ એસિડ લઈએ, આપણે એવું લઈએ કે આ મંદ HCl ઉમેરવાનું છે. હવે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને તમે જો બીકરને સ્પર્શ કરો તો તમને બીકર છે એ થોડું ગરમ લાગશે એમ કહેવાય. તેનો અર્થ એમ થાય કે ઉષ્મા ઉત્પન્ન થઈ છે એમ કહેવાય. હવે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે, જ્યારે ઝિંકના જે કંઈ પણ ધાતુના ટુકડા હોય છે એની એસિડ સાથે પ્રક્રિયા થવાથી એ ઝિંક ધાતુના ટુકડાની આસપાસ પરપોટા ઉત્પન્ન થાય છે. પરપોટા ઉત્પન્ન થાય છે. તો એ પરપોટા કેના છે? તો કે હાઇડ્રોજન વાયુના પરપોટા છે એમ આપણે કહી શકીએ છીએ. હવે અહીં રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. ઝિંક કે જે ધાતુ છે એટલે આપણે એ ઘન અવસ્થામાં છે એટલે સોલિડ એટલે S લખ્યું છે. અહીંયા આપણે HCl એટલે એક્વેરિયમ જલીય દ્રાવણ જે મંદ લીધું છે.
હવે આ બંને પ્રક્રિયક કહેવાય, જમણી બાજુ હોય એ નિપજ કહેવાય. હવે જુઓ અહીંયા આપણે આ ઝિંક છે એ ઝિંક એ કેની સાથે જોડાય તો કે આ ક્લોરીન ના બે પરમાણુ છે ને હાઇડ્રોજન ના બે પરમાણુ છે. તો ઝિંકનો એક પરમાણુ ક્લોરીન ના બે પરમાણુ સાથે જોડાય ઝિંક ક્લોરાઇડ બનાવે છે અને વધ્યું શું તો H2 તો કે ઈ વાયુના પરપોટા સ્વરૂપે એ ઝિંક ધાતુના ટુકડાની આસપાસ પરપોટા સ્વરૂપે રહે છે એમ કહી શકાય છે. બીજી વસ્તુ મેં તમને કીધું એમ કે અહીં તમે બીકરને અડો તો બીકર તમને ગરમ લાગે તો ઉષ્મા ઉત્પન્ન થઈ. તો યાદ રાખજો ઉષ્મા ઉત્પન્ન થઈને એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. હવે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેવા ફેરફાર થાય તો કે જુઓ પદાર્થ હોય ને એની ભૌતિક અવસ્થા બદલાય. ભૌતિક અવસ્થા બદલાય એટલે તો કે ઘન પ્રવાહી વાયુની ભૌતિક અવસ્થા એની ભૌતિક અવસ્થા બદલાય છે એમ કહી શકાય. પદાર્થ હોય એમાં રંગ પરિવર્તન થાય એટલે કે રંગમાં ફેરફાર થાય છે એમ કહી શકીએ આપણે. જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને તેના તાપમાનમાં ફેરફાર થાય અને એ ઉપરાંત કેટલાક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે. તો આપણો પ્રશ્ન હતો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે. પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાન બદલાય છે, રંગ પરિવર્તન જોવા મળે છે, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. આ બધી આપણે રાસાયણિક ફેરફારની ચર્ચા કરી. હવે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. અહીં હું બેલેન્સ કરતો નથી, આપણે અગાઉ બેલેન્સ કરેલું હતું. હવે જુઓ પહેલા તો આપણે એમ કહીએ કે રાસાયણિક સમીકરણ એટલે શું. તો પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો ને સૂત્રો કે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની જે ક્રિયા છે એને આપણે રાસાયણિક સમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ એમ કહી શકાય. હવે મેં એક પ્રક્રિયા લખેલી છે કે જેને સંતુલિત કરેલી નથી. જો સંતુલિત કરવું હોય ને તો અહીંયા 2 મૂકવો પડે અને અહીંયા 2 મૂકવો પડે, જે આપણે અગાઉ હમણાં ભણ્યા હતા. હવે હું શાબ્દિક સ્વરૂપ કહું કે મેં મેગ્નેશિયમની પટ્ટી લીધી અને એ મેગ્નેશિયમની પટ્ટી છે એને હું હવા એટલે ઓક્સિજનની હાજરીમાં એનું દહન કરીશ તો મને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. તો આ એક પ્રકારનું શાબ્દિક સ્વરૂપ છે. પણ જો આપણે એની પ્રક્રિયાના સમીકરણમાં લઈએ, રાસાયણિક સમીકરણ લઈએ તો આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આ તીરની જે નિશાની છે એ તીરની જે નિશાની છે ને એ તીરની નિશાનીની ડાબી બાજુ જે છે ને એ છે પ્રક્રિયકો છે. યાદ રાખજો શું છે? પ્રક્રિયકો છે. અને તીરની જમણી બાજુ છે ને એને નિપજો કહેવામાં આવે છે. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો હોય એમાંથી નિપજ બને છે. હવે ઘણી વખત એવું થતું હોય કે પ્રક્રિયકો એક કરતા વધારે હોય
તો એની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે. તમે જોઈ શકો છો અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન બે પ્રક્રિયકો છે. તો એની વચ્ચે શું કર્યું? એની વચ્ચે પ્લસની નિશાની મૂકી છે. આપણે અગાઉના ઉદાહરણ લીધું તો આપણે લીધું Zn plus 2HCl gives to Zn Cl2 plus H. તો ઘણી વખત એવું થાય કે નિપજની સંખ્યા પણ એક થી વધારે હોય તો અહીંયા પણ શું કરવું પડે? વચ્ચે પ્લસની નિશાની મૂકવી પડે છે. તો આ રીતે રાસાયણિક સમીકરણ લખાય. આ જે તીર છે એ પ્રક્રિયા તરફ પ્રક્રિયા થાય છે એવું દર્શાવે છે. એની ડાબી બાજુ રહેલા એને પ્રક્રિયકો કહેવાય, જમણી બાજુ છે એને નિપજો કહેવાય છે. પ્રક્રિયકોની સંખ્યા જો 1 થી વધારે હોય તો વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવાની છે. નિપજોની સંખ્યા જો 1 કરતા વધારે હોય તો એમની વચ્ચે પણ પ્લસની સંજ્ઞા મૂકી શકાય છે. હવે આપણે એમ કહીએ કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જુઓ આ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ છે ઈ સમીકરણની બંને બાજુ તત્વના પરમાણુઓની સંખ્યા એક સમાન નથી. એટલે આપણે એમ કહી શકીએ જે રાસાયણિક સમીકરણની અંદર તત્વના પરમાણુઓની સંખ્યા એક સરખી ન હોય, બંને બાજુ હોય તો એ અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. દાખલા તમે જોઈ શકો છો કે અહીંયા મેગ્નેશિયમનો એક પરમાણુ છે. તો હાલો અહીંયા મેગ્નેશિયમનો એક પરમાણુ છે પણ અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2. અહીંયા એક જ દર્શાવેલું છે. તો એ શું થઈ કહેવાય? એ જે છે ને એ અસંતુલિત સમીકરણ છે એમ કહી શકાય છે. પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. મહત્વ લખવાનું છે કે જે કોઈ પણ સમીકરણ સમતોલિત હોય, દાખલા તરીકે આ લઈએ આપણે, આ સમતોલિત છે તો એનું મહત્વ શું? તો કે સમતોલિત સમીકરણ હોય ને એમાં પ્રક્રિયકો અને નિપજો એ કેટલા મોલ છે ને એ આપણે જાણી શકીએ છીએ. પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ છે એ આપણે જાણી શકીએ છીએ. બીજી વસ્તુ, એની અંદર જે તે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા જાણી શકીએ છીએ. ભૌતિક અવસ્થા એટલે મેં તમને કીધું એમ ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ શેમાં છે એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. અને પ્રક્રિયા દરમિયાન કેટલા પ્રક્રિયકોનો જથ્થો વપરાણો છે અને આપણને જે નિપજ મળે છે એ નિપજ કેટલી પ્રાપ્ત થઈ છે એ પણ આપણે જાણી શકીએ છીએ. તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે.